હોળીના પર્વને ગણતરીના જ દિવસો બાકી છે ત્યારે સુરતમાં વસતા ઉત્તર પ્રદેશ, બિહાર અને ઝારખંડના લોકો શ્રમિકોમાં વતન જવાની ઘેલછા જોવા મળી રહી છે. ભુજના રેલવે સ્ટેશન પર માનવ મહેરામણ ઉમટ્યો છે. બીજી બાજુ જનરલ કોચમાં પગ મૂકવાની પણ જગ્યા નથી. લાખો લોકો પોતાના પરિવાર સાથે તહેવાર ઉજવવા માટે કોઈ પણ ભોગે વતન પહોંચવા મથી રહ્યા છે. સુરત એક એવું શહેર છે જ્યાં લાખોની સંખ્યામાં પરપ્રાંતીય શ્રમિકો રોજીરોટી માટે આવે છે. હોળીના તહેવાર પર અંદાજે 2 થી 3 લાખ લોકો પોતાના વતન ફરે છે. આટલી મોટી સંખ્યામાં લોકો એકસાથે સ્ટેશન પર પહોંચતા રેલવે તંત્રના તમામ આયોજનો વામણા સાબિત થઈ રહ્યા છે. ટિકિટ વિન્ડોથી લઈને પ્લેટફોર્મ સુધી માત્ર માથા જ દેખાઈ રહ્યા છે. રેલવે દ્વારા સ્પેશિયલ ટ્રેનોની જાહેરાત કરવામાં આવી છતાં પેસેન્જરોનો ધસારો એટલો છે કે ટિકિટ મળવી અશક્ય બની ગઈ છે. લોકોની ભીડને કારણે કોચની અંદર વાતાવરણ પણ ગુંગળામણ ભર્યું બન્યું છે. જનરલ કોચની સ્થિતિ સૌથી વધુ દયનીય છે. ભયંકર ગીચતા અને દુર્ગંધ વચ્ચે પણ શ્રમિકો માત્ર વતન પહોંચવાના આશયથી અમાનવીય પરિસ્થિતિમાં મુસાફરી કરી રહ્યા છે. આશ્ચર્યની વાત એ છે કે આટલી કલાકો સુધી રાહ જોયા બાદ પણ ટ્રેનની અંદર તેમને બેસવા માટે સીટ મળી નથી. હવે તેઓ 24 કલાકની લાંબી મુસાફરી ઊભા રહીને કરવા તૈયાર છે.